નમસ્કાર મિત્રો, આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર। અત્યારે રાજકારણમાં નવા જૂની અંધાણા ચાલ્યા કરે છે। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને નવું મંત્રીમંડળ બન્યું। ત્યારે અમુક નેતાઓને આ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું તો અમુક નેતાઓને સ્થાન ના મળ્યું। આમાં અમુક નેતાઓ નારાજ થયા। ત્યારે ભાજપના એક નેતાએ તેમની પાર્ટીના નેતાઓથી કંટાળીને રાજીનામું આપી દીધું। 20 વર્ષથી ભાજપના કાર્યકર અને સરપંચ રહી ચૂકેલા વિપુલ ધોરાજીયાએ પાર્ટીના જ નેતાઓથી કંટાળીને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ભાજપમાં નેતાઓની નારાજગી સામે આવતી રહી છે। ત્યારે અમરેલીના નેતા વિપુલ ધોરાજીયા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં તેમનો સાથ સહકાર આપતા હતા અને તેમની પાર્ટીના નેતાઓથી કંટાળીને રાજીનામું આપવું પડ્યું। છેલ્લા ઘણા સમયથી અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હતા। ફોનમાં તેમને અપશબ્દો બોલવામાં આવતા હતા અને 2.5 વર્ષથી તેમના ગામમાં વિકાસના કામો પણ કરવામાં આવતા ના હતા। કાર્યકર્તા તરીકે મારી જરૂર ના હોય તેવું જણાતા હું પાર્ટીમાંથી રાજીનામું આપું છું। આ પ્રકારનું રાજીનામું લખીને નારાજગી વ્યક્ત કરી અને અંતે રાજીનામું આપી દીધું। તમારું શું કહેવું છે? આ સારું કર્યું કે ખોટું એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો। આ પ્રકારના સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એક લાઈક કરી દો મિત્રો। ધન્યવાદ।